હા, તમે શું કામ આવ્યા છો અહીં? અ, જય શ્રી કૃષ્ણને કહેશો? જય શ્રી કૃષ્ણ. દામિની ક્યાં? તમે શું કામ આવ્યા છો એ કહો ને પહેલા. બેટા રોનક, જાણું છું કે મારા વર્તનના કારણે તમે લોકો મારી સાથે આવું વર્તન કરો છો, પણ કેમ વડીલો ભૂલ ન કરે? કરે, પણ એમને ભૂલનો પછતાવો કરવો પડે ને. તમને જોઈને મને લાગતું નથી કે તમને તમારી ભૂલનો કોઈ પછતાવો હોય. બેટા દામિની, તો તારી સાસુ સામેથી તને મળવા આવી છે. કેમ છો કેમ નહીં પૂછીશ? કેમ છો? તબિયત પાણી સારા છે ને? ના, નથી સારા. જ્યારથી ઘરમાંથી મારી વહુ ગઈ છે ને ત્યારથી મારા તબિયત પાણી બગડી ગયા છે. કેમ કે તારા ગયા પછી મને અહેસાસ થયો કે તું નથી ને તો મારું જીવન અર્થ વ્યર્થ થઈ ગયું છે. તારા વગર જરાય નથી ગમતું. કેમ કે તું હતી ને પણ સમયસર મારી ચા નાસ્તો બધું થઈ જતું હતું, પણ કાંઈક ને કાંઈક વાંકે તને હેરાન કરતી હતી. તને શું લાગે છે કે મને ભૂલનો પસ્તાવો નહીં થયો હોય? અને બેટા, આ ઘર હોય ને ત્યાં વાસણ તો ખખડતા જ હોય. એનો મતલબ એવો તો નથી ને કે તું મારા આદિથી દૂર થઈ જાય. અને તે આ જીવનનો કેવો ફેસલો લઈ લીધો? છૂટાછેડા લઈ લીધા. તમે જ ઈચ્છતા હતા ને. હા, બધું મેં કે આદિએ નથી કર્યું. અમે તો તમારી ઈચ્છા પૂર્ણ કરી છે. તમે જ વાતે વાતે કહેતા હતા ને કે મારા આદિને તારા કરતાં સારી છોકરી મળી જશે. તો હવે તો તમે કહ્યું એમ અમે કર્યું ને. તો હવે તમે ગોતી લો ને છોકરી. કાગળિયા મોકલ્યા છે ને તમને, આદિની સહી કરીને મોકલી આપજો એટલે તમે પણ છૂટા ને અમે પણ. કારણ કે તમારા મતે તો મારી બહેન કોઈ લાયક જ નથી ને. એને કંઈ આવડતું જ નથી. મારા મમ્મી પપ્પાએ, સ્વર્ગીય મમ્મી પપ્પાએ એમને કંઈ સંસ્કાર જ નથી આપ્યા ને. જાણું છું કે વહુના પિયરિયા વિશે અમારાથી કંઈ ન બોલાય. એનું કારણ એ છે કે દીકરીઓ જ્યારે સાસરે જાય છે ને ત્યારે ઘણું બધું એનું ભૂતકાળ મૂકીને જતા હોય છે. એના મા બાપ ભાઈ બહેન ઘણું અઘરું હોય છે. પણ તમારે દીકરી નથી ને એટલે તમે સમજી ન શક્યા કે એક દીકરી જ્યારે પોતાનું ઘર છોડીને જાય ત્યારે કેટલો મોટો સેક્રિફાઈસ, કેટલો મોટો ત્યાગ કરતી હોય છે. અને તમે આજે માફી માંગો છો, પણ એની શું ગેરંટી કે હવે પછી તમે આવું ફરીથી નહીં કરો? તમને શું લાગે છે કે માણસ એકવાર ભૂલ કરે અને એ ભૂલને સુધારવાની કોશિશ કરે તો બીજી વખત એ ભૂલ દોહરાવે છે? બસ હા, ધામિનીને કહો કે છૂટાછેડાના કાગળ પાછા ખેંચી લે. મારા દીકરાને છૂટાછેડા ન આપે. એ નિર્ણય હું તો ના લઈ શકું. મારે જે લેવાનો તો એ નિર્ણય મેં લઈ લીધો કે મારી બહેનને નર્કમાંથી લઈ આવ્યો. પણ છતાં પણ જો મારી બહેનને એવું લાગતું હોય કે તમે સુધરી ગયા છો, તમને તમારા કર્યાનો અફસોસ છે અને એ ત્યાં સેટ થઈ શકે એમ છે, તો હું એની ખુશી માટે એક વખત કોશિશ કરી શકું. પણ છેલ્લો ફેસલો તો દામિની જ કરશે. મારા તરફથી તને કોઈ જાતનો ફોર્સ નથી. તું મને ક્યારેય ભારે નથી પડવાની, આજે પણ નહીં અને આખી જિંદગી નહીં. હું આખી જિંદગી તને સાચવી શકું છું. આ ભાઈ હંમેશા તારી સાથે છે એટલે એક વખત વિચારી લેજે, પછી તું કોઈ પણ ફેસલો કરજે. અને ફેસલો કર્યા પછી પણ ભવિષ્યમાં પણ ક્યારેય પણ પછતાવો થાય ને તો યાદ રાખજે કે બાપ સમાન તારો ભાઈ હંમેશા તારી સાથે જ છે. પણ બેટા રોનક, ક્યારે એવી નોબત નહીં આવે કે જે હું ભૂતકાળમાં વર્તન કરતી હતી ધામિની સાથે એવું કરીશ, મારી દીકરીની જેમ રાખીશ. ક્યારે એવું નહીં લાગવા દઉં કે મારી મા દુનિયામાં નથી. એની મા બનીને એની પડખે ઊભી રહીશ. ધામિની હાથ જોડીને વિનંતી કરે છે એક મા, પોતાના દીકરાની જિંદગીની ભીખ માંગે છે કે તું પાછી એની જિંદગીમાં આવી જા. આજે છૂટાછેડાના તમે બંને જે કાગળ પર સાઈન કરી છે એને ભૂલી જાઓ. મમ્મી, તમે માફી નહીં માંગો. તમે વડીલ છો. તમારી પાસે માફી મગાવીશ ને તો મને જ પાપ લાગશે. પહેલાં તે કીધું હતું ને કે મારા સાસુને જો એમની ભૂલ સમજાઈ જાય, જો એ માફી માંગીને મને
પાછા લઈ જવા માંગતા હોય તો તું ના નહીં પાડે. જો થેન્ક યુ. તારા જેવો ભાઈ, તારા જેવા પિયરિયાવાળા બધાને મળે. અને હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તારા જેવી સમજુ બેન બધાને મળે. દામિની મારી સાથે નહીં આવે તારા હાથી પાસે? આવું બેગ લઈ આવું. રોનક, બસ તમને તમારી ભૂલ સમજાઈ ગઈ એ જ મોટી વાત છે. મારે તમારી પાસે હાથ જોડીને પાપમાં નથી પડવું. તમે તો અમારા વડીલ છો. રજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, તું અહીંયા? હું અહીંયા ના હોઈ શકું. એટલે તમે બરાબર ઘરમાં જ આવ્યા છો. આ તમારું જ ઘર છે. વિશ્વાસ નથી આવતો ને? એટલે મેં તને ટચ કર્યું ત્યાં વિશ્વાસ આવી ગયો કે તું સાચેમાં અહીંયા છે, પણ મને થયું કે સપનું તો નથી ને. આ બધું કેવી રીતે બન્યું? તું ઘરમાં આવી મતલબમાં તે ગુસ્સો થૂકી દીધો, મમ્મીને માફ કરી દીધા. હા, થેન્ક યુ. તારો આભાર માનું એટલો ઓછો છે. બસ હવે હું ક્યારે કોઈ દિવસ કઈ ભૂલ નહીં કરું અને ઘર છોડી મતલબમાં ઓફિસના કામથી બહાર પણ નહીં જાઉં. હતી બસ. જો આ મારું ઘર છે. મને મન ફાવે ત્યારે આવી શકું છું આવી શકે ને? અને મન ફાવે ત્યારે જઈ શકું છું. જઈ શકે ના? હા, બિલકુલ. મન ફાવે ત્યારે જઈ ન શકે. તું મને પૂછીને જઈ શકે. હાથી, હા. મમ્મી આવ્યા હતા ઘર. શું? મમ્મી ઘરે આવ્યા હતા? મને લેવા. તને લેવા માટે? સાચે? સાચે જ. મમ્મી આવ્યા, એમને ભૂલ સમજાઈ ગઈ અને મારી માફી પણ માંગી. મમ્મીએ તારી માફી માંગી? હોય નહીં. એટલે બની શકે, પણ મમ્મી આટલા ચેન્જ બદલાઈ ગયા, માફી માંગી લીધી, મમ્મીએ નમતું લીધું. આ બદલાઈ ગયા એટલે એમનો સ્વભાવ લાગે જ નહીં કે આ મમ્મી છે. હું ઘરે આવે ને ત્યાં સુધીમાં તો 3 વાર મને ચા પીવડાવી દીધી છે સામેથી. હે ભગવાન, મમ્મીએ તને ચા પાઈ? આ બધું શું થઈ રહ્યું છે? હું ખરેખર મારા ઘરમાં છું? મમ્મી મારા મમ્મી છે કે મમ્મી બદલાઈ ગયા છે? મમ્મી તને મનાવવા માટે આવ્યા, તારી માફી માંગી, તને સોરી કીધું, તને મનાવીને ઘરમાં લઈને આવ્યા અને તું અત્યારે ખુશ છે આ ઘરમાં આવીને? હા તો ખુશ જ હોય ને. હું મારા ઘરમાં આવી ગઈ છું. દામિની, ખરેખર ચમત્કાર થઈ ગયો હતું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મમ્મી મતલબમાં ડિવોર્સ પેપર ઉપર મેં તો સહી પણ કરી દીધી. હવે શું કરશું? ફરીથી પાછું લગ્ન કરવા પડશે ને? ના ના, તો એ પેપર તો મેં ફાડી નાખ્યા. હા, પેપર ફાડી નાખ્યા? મમ્મીએ જ કીધું હતું કે છૂટાછેડાના કાગળિયા છે ને એને તમે ભૂલી જાઓ. ભૂલી ગયો, હું તો ભૂલી ગયો. હા, સાચું કહું તો હું તો આખી જિંદગી લગ્ન જ નહોતો કરવાનો. મને ખબર હતી કે તું પણ નહોતી કરવાની, એટલે આપણે ક્યારેક ક્યારેક મળત, પણ મેં વિચાર્યું નહોતું કે ફરીથી મારી જિંદગીમાં રોશની એટલે કે તું આવીશ. રોશની? રોશની મતલબ કે તું રોશની. હા, જો દામિની, થેન્ક યુ સો મચ કે તે મમ્મીને પણ માફ કરી દીધા અને મમ્મીએ તારી પાસે આવીને માફી માંગી. ભાઈ માની ગયા ને? ભાઈ માની ગયા, બધા જ માની ગયા. કહેવાય છે ને હેપી એન્ડિંગ. મમ્મી માની ગયા, તમે માની ગયા, હું માની ગઈ, ભાઈ માની ગયા, બધા જ માની ગયા. અરે વાહ, ભગવાન પણ માની ગયા. આ ભગવાનથી મારું દુઃખ જોવાનું નહીં હોય, કારણ કે હું એટલો દુઃખી હતો ને, એને દયા આવી ગઈ હશે મારા પર અને એટલે માટે જ એમને તથાસ્તુ કહ્યું હશે અને મારી મનની ઈચ્છાઓ પૂરી કરી દીધી. હાય હાય, એટલો બધો પ્રેમ? હા, ભગવાનને તો બધા પ્રત્યે પ્રેમ જ છે ને. અને તમને મારા પ્રત્યે કહું છું કે તમે એટલો બધો દુઃખી હતા કે ભગવાને તમારી વાત માનવી પડી. ખરેખર દુઃખી હતો દામિની, પણ હવે કોઈ દિવસ હું દુઃખી નહીં થાવ, કારણ કે હવે છે ને આ ઘરની અંદર તું જેમ કહીશ ને એમ જ થશે. અને મમ્મી પણ હવે કોઈ ફરિયાદ નહીં કરે, કારણ કે એને ખબર પડી ગઈ છે આટલા દિવસ તું અમારા ઘરમાંથી ગઈ ને તો મમ્મી પણ દુઃખી થતા હતા. હા, વાતે પૂછ્યા કરતા હતા કે દામિનીના કઈ સમાચાર આવ્યા, દામિનીના ભાઈનો કઈ ફોન આવ્યો, પણ કહી નહોતા શકતા કે દામિની હવે પાછી આવી જાય તો સારું. પણ એમને અફસોસ તો બહુ હતો. હવે બીજી વાર ક્યારેય કઈ ભૂલ નહીં થાય.
તને આ ઘરમાં અમે ક્યારે કોઈ દિવસ દુઃખ નહીં આપીએ. પણ તમે શું કામ માફી માંગો છો? જો જેને માફી માંગવાની તે માફ કરવાની તે બધું થઈ ગયું છે અને મમ્મીને હવે કઈ કેવું એ નહીં પડે. મમ્મી હવે સુધરી ગયા છે. હા, અને તું આ ઘરમાં આવી ગઈ ને મમ્મી! એટલે મતલબ કે હું પણ રાજી થઈ ગયો છું ને ખુશ પણ થઈ ગયો છું. હા, થેન્ક યુ સો મચ. હા, તું બધી જૂની વાત ભૂલી જજે. ફરી વાર ક્યારેય આપણા ઘરમાં એ જૂની વાતોને યાદ કરીને કંઈ થવું ના જોઈએ. આપણે હવે 7 ભાવ સુધી સાથે રહીશું. હા, મેં તો પ્લાન કરી લીધો છે. 7 ભાવ. કંટાળો નહીં આવે? 7 ભાવનું 7 ભાવમાં આપણે બધું સાથે મતલબમાં વેચીને મજા કરીશું. પણ અત્યારે આ ભાવની કરીએ. હા, મેં વિચાર્યું છે કે તું ઘરમાં આવી છે ને તો આપણે છે ને કંઈ બહાર જઈએ, તું હું ને મમ્મી. અને જો તું કહેતી હોય તો મમ્મીને લઈ જવા છે કે નહીં? લઈ જવાય ને, કેમ ના લઈ જવાય? પણ અત્યારે નહીં ને, બહુ મોડું થઈ ગયું છે. હા, તો મેં અઠવાડિયાનો પ્લાન કરીશું. હા, તું આવી ગઈ છો ને તો આપણે પ્લાન સાથે બનાવી લઈએ અને મમ્મીને પણ કહી દઈએ. તું ચાલ મારી સાથે.